તો આજે તને કેવું લાગ્યું કે કુછ પાયા કુછ ખોયામાં તું આવ્યો છે? તો આ જર્ની કેવી રહી તારા માટે? મારી માટે હું તો તમને કોટી કોટી ધન્યવાદ કરું છું આની માટે thank કે you so તમે much. મને અહીંયા બોલવાનો અવસર આપ્યો. Okay. કારણ કે આ ટોપિક એવા હોય છે જે જનરલી મારી આજુબાજુના ઓબ્ઝર્વિંગમાં લોકોનામાં ઇન્ટરેસ્ટ નથી હોતો, ઓછો ગમે છે. બટ હું આ ઓપોર્ચ્યુનિટીનો બહુ ટાઈમથી વેઇટ કરતો હતો જેમાં હું મારું નોલેજ શેર કરી શકું, બિકોઝ નોલેજ શેર કરવાથી વધે છે. અને એ જ રીઝનથી હું આનું વેઇટ કરતો હતો કે મને કોઈ વાર એને શેર કરવાની ઓપોર્ચ્યુનિટી મળે, એન્ડ એ મને તમે આપી છે એની માટે કોટી કોટી ધન્યવાદ. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? નમસ્તે, જય શ્રી રામ, આદાબ. આજે કુછ પાયા કુછ ખોયામાં આપણી સાથે છે યુગ, જે માત્ર 18 વર્ષનો છે. પણ આજે જરાક એનો જ્યારે ઇન્ટ્રો હું કરાવીશ ને ત્યારે તમને પણ એવું થશે કે આટલા યુગમાં આવો યુગ મળવો સંભવ છે ખરું? કારણ કે આપણો અત્યારનો જે યુગ જઈ રહ્યો છે એ પ્રમાણે અહીંયા આવેલા યુગમાં આસમાન જમીનનો ફરક છે. કારણ કે આજે જે ગ્રંથો વાંચે છે, જે ગ્રંથોનો એને સરસ મજાનો અભ્યાસ કર્યો છે, તો કદાચ હું કહી શકું કે આજે એ બાળક, આજે એ દીકરો આપણને એવી અવનવી વાતો કહેવાનો છે અને એટલું સરસ મજાનો એને અભ્યાસ કરીને આવ્યો છે. તો આજે વધારે સમય હું નહીં આપું અને એના બદલે આપણે સીધા યુગ પાસે જઈએ. યુગ, કુછ પાયા કુછ ખોયામાં આપનું હાર્દિક સ્વાગત છે. પ્રણામ. નમસ્તે. પ્રણામ. પહેલાં તો દર્શક મિત્રોને સરસ મજાનો એક તારો પરિચય આપ કે તું કોણ છે, ક્યાંથી આવ્યો છે અને અત્યારના આપણે શેના વિશે ચર્ચા કરવાના છે. સો નમસ્તે એવરીવન, મારું નામ યુગ છે અને હું વડોદરાથી છું. એન્ડ મને પહેલેથી જ સ્ક્રિપ્ચર્સ રીડ કરવાનો બહુ જ શોખ છે. આપણા જે ગ્રંથ છે જે આપણા ઋષિઓએ લખ્યા છે અને લોકો માને છે કે આઉટડેટેડ હોય છે, આજે રેલેવન્ટ નથી, આજે એનું કામ નથી, એવું માને છે. એવામાં બહુ લોકો જોયા છે. બટ આ શોધવા માટે કે ટેક્સ્ટ રિયલી આજે વેલિડ છે કે નહીં, કે રીડ કરવા મેં બહુ બધા સ્ક્રિપ્ચર્સ રીડ કર્યા છે. અને મારો કોર ઇન્ટરેસ્ટ આપણા ઇતિહાસ ટેક્સ્ટમાં છે અને આપણા સંસ્કૃત ઇતિહાસ ટેક્સ્ટમાં 2 સ્ક્રિપ્ચર્સ આવે છે, રામાયણ અને મહાભારત. તો એનું મેં ડીપલી અધ્યયન કર્યું છે અને એને રીડ કર્યા પછી મને બહુ બધી વાતો ખબર પડી. જેમાંથી મેઇન તો એ છે કે સોસાયટી આપણી જે માને છે એનાથી બહુ ડિફરન્ટ છે. બહુ એના કેરેક્ટર્સ, એના ઇવેન્ટ્સ બધું બહુ ડિફરન્ટ છે. એન્ડ સેકન્ડલી જે લાઈફ લેસન્સ એનાથી નીકળે છે એ બધાને ખબર જ નથી. બટ આપણે લાઈફ લેસન્સ શીખીએ અને આપણા જીવનમાં ઉતારીએ તો આપણું જીવન બહુ હદ સુધી સુધરી શકે છે. તો તને આવો ખ્યાલ કે આવો વિચાર કેવી રીતે આવ્યો? કારણ કે અત્યારના તે જસ્ટ 12th એક્ઝામ પાસ કરી, બરાબર છે? તો આજે 12thનો એક સ્ટુડન્ટ હોય તો એ કદાચ એવું વિચારે કે હું હવે આગળ શું કરીશ, કાં તો એ 12thની જે સ્ટાન્ડર્ડની તારી જે જર્ની હતી એમાં તે આટલું બધો અભ્યાસ કર્યો, તો એ ટર્નિંગ પોઈન્ટ કયો હતો કે પછી આ તને પહેલેથી જ ગમતું હતું? એવું નથી કે હું ખાલી 12thમાં કર્યું છે. આ રામાયણ મહાભારતમાં મારો ઇન્ટરેસ્ટ 2-3 યર્સથી છે. અચ્છા. એન્ડ આમાં જે આપણું જે હિન્દુ ધર્મ છે એમાં ઇન્ટરેસ્ટ તો મને એકદમ જન્મ થયો ત્યારથી જ છે. બિકોઝ હું નાનો હતો ત્યારે પણ હું ટોયસથી નહીં, હું ભગવાનની મૂર્તિઓથી રમતો હતો. હું કાર્ટૂનથી વધારે ભગવાનના મૂવીઝ જોતો હતો, એનિમેટેડ. એન્ડ પછી ભગવાનથી રિલેટેડ સિરિયલ્સ જોવાની સ્ટાર્ટ કરી. પછી ટુ ફાઇન્ડ આઉટ કે બહુ કોન્ટ્રોવર્સીસ ચાલતી હતી, લાઈક વિચ ગોડ ઇઝ સુપ્રીમ ને આ બધું જાણવા માટે મેં પુરાણ મંગાયા, રીડ કર્યા. એન્ડ પુરાણ રીડ કરતા ટાઈમે મને રિયલાઇઝ થયું કે મને મહાભારત ખબર નથી ત્યારે. મહાભારતનું મને કૌરવ પાંડવ કોણ હતા એ પણ ખબર નથી. એન્ડ બાય દેટ ટાઈમ વોઝ 14. તો ત્યારે મને આઈડિયા નહોતો. બટ પછી મને લાગ્યું કે પુરાણ જાણવા હોય તો મહાભારત પહેલાં જાણવી પડશે, એટલે પહેલાં મેં એ જાણી. પછી એનાથી રિલેટેડ અલગ કોન્ટ્રોવર્સીસ જોઈ, તો પછી મારો ઇન્ટરેસ્ટ એમાં એટલે ડીપ થયો ત્યારે, વેન આઈ વોઝ 14-15. તો પછી એમાં હું એકદમ ડીપ ગયો એન્ડ હવે મને એનું એક સારા લેવલનું નોલેજ મેં ગેઇન કરી લીધું છે. ઓકે. અને મને એવું પણ ખબર છે કે જ્યારે મમ્મી તને કંઈક પોકેટ મની આપતા હતા તો ત્યારે તું શંકર ભગવાન છે કે હનુમાન છે એના કપડાં લઈને આવતો હતો. કારણ કે મેં બહુ જ પહેલા કોસ્ટ્યુમ્સ જે હું સિરિયલમાં જોતો હતો એ મને પહેરવાનો શોખ હતો. લાઈક આમાં મેં જોયું કે આ તો માણસ જ છે તો આવા કપડાં પહેરે છે એક્ટિંગ માટે, તો એક્ટિંગ માટે નહીં તો એમને પહેરવા છે મને એવું. હા, કારણ કે મેં એક ફોટોગ્રાફ્સ તમારો એવો જોયો હતો કે જેમાં તમે એવી વેશભૂષા ધારણ કરી હતી. ઓકે, તો હવે તમારા માટે એક પહેલો સવાલ આપણે ઓડિયન્સને અને અમને પણ જાણવું છે કે રામાયણ વિશે જાણવા માટેનો મેઇન સ્તોત્ર કે ખરો વે કયો છે? ઓકે, સો રામાયણ
લોકો બહુ બધા સોર્सेस યુઝ કરે છે. લાઈક મેજોરિટી લોકોના સોર્સ જે મેં ઓબ્ઝર્વ કર્યા છે ઓકે. એ છે રામાનંદ સાગરની જે ટીવી સિરિયલ હતી. હા. લોકોને એના થ્રુ રામાયણનું નોલેજ મળ્યું છે ને એમના ઓફકોર્સ એમની ફેમિલીથી એમના પેરેન્ટ્સથી સ્ટોરી પાસ થઈ છે એકબીજાને, તો એ એમનો સોર્સ હોય છે. બટ ટુ નો ધ ઓથેન્ટિક સોર્સ કે એ કયો છે, તો એની માટે હું પ્રિફર કરું છું વાલ્મીકી રચિત રામાયણ, કારણ કે એ ઇતિહાસ ગણાય છે. એના પછી રામાયણ પર બહુ બધી કૃતિ લખાઈ છે, બહુ બધા આર્ટવર્ક્સ થયા છે, લાઈક બહુ બધા એના પર રીરાઇટિંગ્સ થઈ છે. જે તે સંત ગોસ્વામી તુલસીદાસે રામચરિત માનસ લખી છે. ઈસ્ટ સાઈડમાં કૃતિવાસ રામાયણ છે, સાઉથમાં કંબ રામાયણ છે. આ બધી અલગ અલગ વર્ઝન્સ છે રામાયણના, અને એમના ઓથર્સે બહુ શ્રદ્ધાથી એ રામાયણ લખી છે એમના બિલોવ્ડ ગોડ માટે. બટ આપણે જ્યારે ઇતિહાસની વાત કરીએ, ઇતિહાસની ડેફિનેશન આપણા ગ્રંથોમાં શું આપી છે? ધર્મ અર્થ કામ મોક્ષાનામ ઉપદેશમ સમન્વિતમ પૂર્વવૃત્તમ કથાયુક્તમ ઇતિહાસમ પ્રચક્ષિતે. એટલે ધર્મ અર્થ કામ અને મોક્ષ આપણા બિલ્ડિંગ બ્લોક્સ છે લાઈફના. ઓકે. જે હિન્દુ ધર્મના પણ બિલ્ડિંગ બ્લોક્સ છે. ધર્મ એટલે એથિક્સ, અર્થ એટલે પૈસા, મની, કામ એટલે ડિઝાયર્સ જે જરૂરી છે લાઈફથી, અને મોક્ષ એટલે અલ્ટિમેટ ગોલ. યસ. તો આ બધુંનું નોલેજ, આ બધાનો ઉપદેશ આપણાને પૂર્વવૃત્તમ એટલે પહેલાં થયેલી ઘટનાઓના બેઝિસ ઉપર છે એને કથાના રૂપમાં લખે. કથાયુક્તમ એટલે કથા ફોર્મેટમાં લખાય. એવી રીતે નહીં જે રીતે આજની હિસ્ટ્રીમાં જસ્ટ ડેટા પોઈન્ટ્સ આપે છે, એને એક કથાના રૂપમાં લખે અને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે. અને પછી આપણાને ઇતિહાસથી ધર્મ અર્થ કામ મોક્ષનું નોલેજ મળે. તો આ ઇતિહાસ છે, અને આ છે વાલ્મીકી રચિત રામાયણ. એના પછી જે રીરાઇટિંગ્સ આવી છે બહુ પછી આવી છે. વાલ્મીકી વોઝ ધ કન્ટેમ્પરરી ઓફ શ્રીરામ, એટલે એ સમકાલીન હતા. જ્યારે શ્રીરામ હતા ત્યારે એમના રાજ્યમાં હતા, એટલે એમનું રામાયણ ઓથેન્ટિક ગણાય છે. અને બાકી બધાએ જે રામાયણ લખી છે એમને વાલ્મીકીજીને બહુ સારી રીતે રિસ્પેક્ટ આપી છે, એમને ક્રેડિટ આપ્યું છે કે અમે એમનાથી ઇન્સ્પાયર થઈને લખીએ છીએ. એટલે મૂળ રામાયણ જે છે એ છે વાલ્મીકી. યસ, એટલે મારો સોર્સ થ્રુઆઉટ ધ પોડકાસ્ટ એ જ રહેશે. ઓકે, વેરી ગુડ. તો રામાયણની શરૂઆત કેવી રીતે થઈ? કારણ કે બધાને ખબર છે કે રામ, સીતા, લક્ષ્મણ, હનુમાન, બટ એકચ્યુઅલી રામાયણની શરૂઆત કેવી રીતે થઈ? ઓકે, સો બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. ઓકે, થેન્ક યુ. આમાં વાલ્મીકી રામાયણમાં 7 સેક્શન્સ છે જેને કાંડ કહેવાય છે. અચ્છા. અને પહેલું છે બાલકાંડ. બાલ એટલે એમનું બાલ્યકાળ, બાળપણ. ઓકે. અને એની સ્ટાર્ટિંગ એવી રીતે થાય છે કે ઋષિ વાલ્મીકી પંપા સરોવર પર હોય છે, અને ત્યાં એ નારદજીને પૂછે છે કે આ સંસારમાં એવું કોણ છે જેનામાં બધા ગુણ છે, જે સર્વગુણ સંપન્ન છે, બધી ક્વોલિટીઝ છે, ફિઝિકલી વોરિયર સ્કિલ્સ છે, એનામાં બધું જ છે, એવું કોઈ છે આ પૃથ્વી પર, અને છે તો કોણ છે? તો નારદજી કહે છે એક માણસ છે, એ છે અયોધ્યા નરેશ શ્રીરામ. અને વાલ્મીકીજી પછી એમને શ્રીરામના ફિઝિકલ ફીચર્સનું ડિસ્ક્રિપ્શન આપે છે. નો ઓફેન્સ ટુ ધ સિરિયલ જે જૂનીવાળી હતી, જૂની, યસ, એને બધાનું લાઈક રામ નામ બધાના આજના મોડે આજે બધાને મળે એટલે જ સંભળાય છે સિરિયલના લીધે. મેજરલી લોકોની સ્ટોરી સિરિયલ થયું કરે, બટ એમાં જે એક્ટર હતા એમનું ફિઝિકલ બોડી જેવું હતું, શ્રીરામનું એવું નહોતું. શ્રીરામ વોઝ લાઈક એવું મેન્શન છે કે બહુ જ મસ્ક્યુલર હતા, સિંહ સ્કંદવ, એટલે એમના શોલ્ડર્સ બ્રોડ શોલ્ડર્ડ, બ્રોડ ચેસ્ટેડ, એમનું આખું સુલલાટ એટલે એમનું બ્યુટિફુલ ફોરહેડ, એમનો ફૂલ એકદમ મસ્ક્યુલર અને બ્યુટિફુલ હેન્ડસમ કહેવાય. હા, એટલે એ એમનું ફિઝિકલ ડિસ્ક્રિપ્શન આપે છે. પછી આખી રામાયણ એમને શોર્ટમાં નરેટ કરે છે નારદજી વાલ્મીકીજીને. અને પછી વાલ્મીકીજી આગળ ત્યાંથી સરોવરથી આગળ જાય છે, અને એ બેસ્ટ એમને જોવે છે. એક શ્વાન હોય ને, હંસને જોવે છે, અને એક શિકારી એ મેલ હંસને મારી દે છે. તો ફિમેલ હંસ પણ જોઈને રડવા લાગે છે. તો ઋષિ વાલ્મીકીને બહુ ગુસ્સો આવે છે, અને એ શિકારીને શ્રાપ આપી દે છે કે આ તે બહુ ખોટું કર્યું છે, એક જોડાને અલગ કર્યું છે, એને શ્રાપ આપો. એક શ્લોક હતો જે હું ભૂલી ગયો, એ શ્લોક એમના મોઢેથી નીકળે છે, અને એ વર્લ્ડનો ફર્સ્ટ શ્લોક હોય છે. શ્લોક એટલે શું હોય? એ કોના મોઢેથી નીકળે? વાલ્મીકીજી જે શ્રાપ આપે છે ને, એક શ્લોકના ફોર્મેટમાં નીકળે છે. એના પહેલા શ્લોક જેવું કશું મંત્ર હતા, શ્લોક નતા. અને શ્લોક એક પેટર્ન હોય, જેવી રીતે પોયમ્સ લખાય એ રીતે એકદમ પરફેક્ટ સંસ્કૃતિક પેટર્ન હોય. તો એ એમના મોઢે, અને પછી વાલ્મીકીજીને થાય છે કે મારા મોઢેથી આ કઈ પેટર્નમાં શું નીકળી ગયું? એ વિચારતા વિચારતા એમના આશ્રમમાં જાય છે, એમના શિષ્યોને કહે છે. એમના શિષ્ય સેમ શ્લોક ઘડીએ ઘડી બોલે છે, અને વાલ્મીકીજી વિચારે છે કે આ શું છે? તો એમની સામે બ્રહ્માજી પ્રકટ થાય છે, અને એમને કહે છે કે તમે જે ફોર્મેટમાં આ શ્રાપ કાઢ્યો છે એ શ્લોક છે, અને તમને આ શ્લોકમાં એ કમ્પોઝ કરવાનો છે જે નારદજીએ તમને જેની સ્ટોરી કીધી છે. એટલે તમને રામાયણ કમ્પોઝ કરવાની છે.
આ બ્રહ્માજી એમને કહે છે. એટલે એક એટલે complete- શ્લોકના હિસાબથી એક રામાયણ હા બને અને રામાયણ આખા એ શ્લોકના ફોર્મેટમાં લખે છે અને વર્લ્ડના પહેલા શ્લોકની શરૂઆત વાલ્મીકીજીથી થઈ એટલે એમને આદિકવિ પણ કહેવાય છે. એટલે પછી આખી રામાયણ કમ્પોઝ કરે છે અને આખું જે એમને પાછું શોર્ટમાં રામાયણની સમરી છે. અને પછી એમના 2 શિષ્યો હોય છે લવકુશ એમના આશ્રમ પર, એમને નોલેજ આપે છે રામાયણનું અને એ એમને અયોધ્યા મોકલે છે અને અયોધ્યા જઈને આખી રામાયણ બધાને ગલી ગલી જઈને નરેટ કરે છે. પછી એક દિવસ શ્રીરામ એમને જોઈ લે છે અને એમને એમના દરબારમાં બોલાવે છે કે તમે અહીંયા આવીને નરેટ કરો રામાયણ, કારણ કે બધાને મારા ભાઈઓને સાંભળવી છે. બધા ત્યાંથી રામાયણની સ્ટોરી આખી સ્ટાર્ટ થાય છે. અયોધ્યાનું ડિસ્ક્રિપ્શન છે, પછી દશરથ રાજા કેટલા ચક્રવર્તી રાજા હતા, પછી એમના પુત્ર થાય છે, શ્રીરામનો જન્મ, પછી આખી સ્ટોરી રામાયણની ત્યાંથી સ્ટાર્ટ થાય છે. તો આપણને આ વસ્તુ રામાયણમાં તો એકચ્યુઅલી બતાડી નથી કે આ રીતનું સ્ટાર્ટિંગ છે. તો એનું કોઈ રીઝન ખરું? કારણ કે અત્યારના આપ જે કહી રહ્યા છો કદાચ એ મેં પહેલી વખત આ વસ્તુ સાંભળી. એકચ્યુઅલી મેં પણ આનું રીઝન ફાઇન્ડ કરવાનો ટ્રાય કર્યો કે સિરિયલ્સ ઓથેન્ટિક કેમ નથી બતાવતા, બટ આ પર્ટિક્યુલર સ્ટોરી વાલ્મીકીજીની સ્ટાર્ટિંગની એ કેમ છે એ મને પણ નથી ખબર. ઓકે. બટ ધ થિંગ ઇઝ કે અલગ અલગ વર્ઝન્સ રિફર કરે. આજે તુલસીદાસજીની રામાયણ વધારે રિફર થાય છે ભક્તિભાવથી, એટલે કદાચ એમાં આવી સ્ટાર્ટિંગ નથી, તો એટલે એ કદાચ એ રિફર કરીને સિરિયલ્સ બતાવતા હોય. ઓકે. એટલે એ રીઝન હોઈ શકે. અચ્છા, શ્રીરામનો જન્મ કેવી રીતે થયો અને એમનું બાળપણ કેવું હતું? કારણ કે હવે આજે તમે જે કહો છો એ આખી અલગ જ રીતની અમે સાંભળવા માંગીએ છીએ કે આમાં પણ શું હતું. યસ, સો રાજા દશરથ હોય છે, એ બહુ જ ચક્રવર્તી રાજા, એકદમ મહાયશસ્વી રાજા હોય છે અને એમના રાજ્યમાં બધા ખુશ હોય છે. અને એ પણ બહુ જ એમની પર્સનાલિટી શ્રીરામથી ઓછી નથી એવું મેન્શન છે. ઓકે, દશરથ રાજા. અચ્છા. બટ એ ખાલી એક વાતથી દુઃખી હોય છે કે એમના કોઈ પુત્ર નહીં હોતા અને એમનું હંમેશા દુઃખ રહે છે એમને. તો એ એક અશ્વમેધ યજ્ઞ કરાવે છે અને એની સાથે પુત્રેષ્ઠી યજ્ઞ પણ કરાવે છે, પુત્રકામેષ્ઠી યજ્ઞ. અને એ ઋષ્યશૃંગ નામના એક ઋષિને બોલાવે છે અને એમના થ્રુ એ યજ્ઞ કરાવે છે. અને એ યજ્ઞ કરાવવાથી એમના જે પુત્રેષ્ઠી યજ્ઞ છે એમાંથી એક યજ્ઞ દેવતા આવે છે અને એમની પત્નીઓને ખીર, પયાસમ, ખીર આપે છે. અને એ ખીર એકચ્યુઅલી રાઈસ હોય છે, કદાચ રાઈસ હોય છે. અને એ પછી એમની પત્નીઓ ડિવાઈડ કરીને કન્ઝ્યુમ કરી લે છે. અને પછી એમને થોડા ટાઈમમાં પ્રેગ્નન્ટ થાય છે અને એમને પછી 9 months પછી 10 months પછી શ્રીરામનો જન્મ થાય છે. અને પછી તરત જ પછી માતા કૌશલ્યાના ગર્ભથી શ્રીરામનો જન્મ થાય છે, કૈકેયીના ગર્ભથી ભરતનો જન્મ થાય છે અને લક્ષ્મણ અને શત્રુઘ્નનો જન્મ સુમિત્રાથી થાય છે. હવે આમાં એક મિસકન્સેપ્શન હું ક્લિયર કરવા માંગીશ કે લોકો કહે છે ખીર ખાવાથી, લાઈક આપણાને એવું ક્વેશ્ચન ઉઠાવે છે કે ખીર ખાને સે બચ્ચે कैसे पैदा होंगे. हाँ, सही बात है. હવે આઈ વુડ લાઈક ટુ ગિવ વેરી નોર્મલ એક્ઝામ્પલ. કોઈ લેડી પ્રેગ્નન્ટ નથી થતી અને બચ્ચા નહીં થતા, ડૉક્ટર પાસે જાય છે, ડૉક્ટર દવા આપે છે અને દવા કન્ઝ્યુમ કરે છે, પછી પ્રેગ્નન્ટ થાય, તો એનો મતલબ એ કે દવા કન્ઝ્યુમ કરવાથી પ્રેગ્નન્ટ થઈ. સાચી વાત છે. સો ધીસ ઇઝ ધ થિંગ. આવી રીતે એમનો જન્મ થાય છે. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન એની સાથેનો એ હતો કે એમનું બાળપણ કેવું હતું અને તેમના ગુરુઓ પાસેથી એ શું શીખ્યા. ઓકે, એમનું બાળપણ આપણે જોઈએ તો એક એમની નાનપણથી જ એમનામાં બહુ સારી ક્વોલિટીઝ દેખાઈ રહી હતી. અને જ્યારે એકવાર એમને ઋષિ વશિષ્ઠને ત્યાંથી શિક્ષા લીધી હતી એમના ગુરુકુલથી. અને એમના વોરિયર સ્કિલ્સમાં બેસ્ટ હતા, બધામાં બેસ્ટ હતા, એમના બહુ જ જ્ઞાન હતું, બધા વેદોનું જ્ઞાન હતું, એટલે ઓલરાઉન્ડર હતા એ બાળપણથી જ. બટ પછી એક દિવસ ઋષિ વિશ્વામિત્ર આવ્યા દશરથ પાસે અને એમને કહે છે કે મને કશુંક જોઈએ છે, તમે પ્રોમિસ કરો તો આપશો. દશરથ કહે છે ઓકે પ્રોમિસ. તો વિશ્વામિત્ર કહે છે મને તમારો પુત્ર જોઈએ છે રામ. એ પૂછે છે કેમ જોઈએ છે? તો દશરથ કહે છે, વિશ્વામિત્ર કહે છે કે વનમાં ભયંકર અસુરોએ આતંક મચાયેલો છે. મારીચ અને સુબાહુ નામના 2 અસુર છે જે રાવણે મોકલેલા છે, તો એમનો અંત કરવા મને તમારો પુત્ર જોઈએ છે. તો દશરથ કહે છે અરે પુત્રને કેમ લઈ જાઉં છું, મને લઈ જાઓ, હું અંત કરી દઈશ. અને મારથી બેવનો તો નહીં થાય, એકનો કરીશ, બટ મારા પુત્ર એ તો માત્ર 16 વર્ષનો છે. 16 વર્ષનો નથી હમણાં, એને તમે ના લઈ જશો પ્લીઝ, મારી રિક્વેસ્ટ છે. તો વિશ્વામિત્ર કહે છે હા મેં જોઈ લીધું, આવું જ છે, તમે પોતાનું વચન પર અડીગ નહીં રહી શકતા ને, એવું કહે છે. તો દશરથ એકદમ ટેન્સ થઈ જાય છે. તો એમના વશિષ્ઠ, એમના કુલગુરુ એમને સમજાવે છે કે આ વિશ્વામિત્ર રામના સારા માટે જ લઈ જાય છે એમને.
તો એટલે એ માત્ર 16 વર્ષના હોય છે એટલે દશરથને ટેન્શન થાય છે, પણ એ સાથે મોકલી દે છે અને લક્ષ્મણને પણ સાથે મોકલે છે. અચ્છા. એટલે રામ અને લક્ષ્મણ વિશ્વામિત્ર સાથે જાય છે અને ત્યાં જ્યારે વિશ્વામિત્ર એમને એક બહુ સારી શીખ આપે છે, જે એમનું એકદમ બેઝિક ફાઉન્ડેશન બને છે એમના લાઈફનું, જે અને એ શીખનું એમને થ્રુઆઉટ જીવન પાલન કર્યું છે. ઓકે. તાડકા નામની રાક્ષસી જે મારીચંદ સુબાહુની મધર હોય છે, એને મારીચંદ સુબાહુથી પણ વધારે આતંક ફેલાયેલો હોય છે. તો વિશ્વામિત્ર કહે છે કે આનો અંત કરવાનો છે. તો શ્રીરામને થાય છે કે હું એક સ્ત્રીનો વધ કેમ ન કરી શકું. ઇટ ઇઝ ફોરબિડન ઇન ધ સ્ક્રિપ્ચર્સ કે એક સ્ત્રી, ગાય, બ્રાહ્મણ આ બધાનો વધ ના કરાય. તો શ્રીરામને એવો ડાઉટ થાય છે અને વિશ્વામિત્ર એમનું માઇન્ડ રીડ કરી લે છે. એટલે એમને કહે છે એક સ્ત્રીનો વધ કરવા સંકોચ કરવાની જરૂર નથી. એ કહે છે ચાતુર્વર્ણ હિતાર્થાય કર્તવ્યમ રાજ સુનનમ, એટલે ચારેય વર્ણોના હિત માટે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર ચારેયના હિત માટે એક રાજાનું કર્તવ્ય છે કે પ્રજાની રક્ષા કરવી. પછી એ કહે છે નૃષસંભા અનૃષસંભા, એટલે દયાવાન કાર્ય હોય કે પછી ક્રુઅલ કાર્ય હોય, ક્રૂર કાર્ય હોય, પ્રજા રક્ષણ કારણાર્થ, પ્રજાના રક્ષણ માટે, પાતકમ વા સદોષમ વા, એટલે પવિત્ર લાગે કે દોષપૂર્ણ લાગે, એ કામ કરવું જ પડે જે પ્રજાના હિતમાં હોય. આ પછી એ કહે છે ધર નિયુક્તા નામ એષઃ ધર્મ સનાતન, એટલે જેના માથા પર રાજ્યનું બર્ડન હોય એની માટે આ જ સનાતન ધર્મ છે. કે એ ક્રુઅલ લાગે કે દયાવાન કાર્ય લાગે, ગમે ના ગમે, આ બધું મેટર નથી કરતું. જે પ્રજાના હિતમાં છે એ જ કરવાનું. આ જ રાજાનો સનાતન ધર્મ છે. આ વિશ્વામિત્ર એમને ત્યારે બાલ્યકાળમાં શીખવાડે છે અને આપણે થ્રુઆઉટ રામાયણ જોઈએ છે કે આ શીખનું એમને આખા જીવન પાલન કર્યું છે. એટલે આ શ્રીરામને શીખવાડે છે. એટલે તાડકાનો વધ કરી દે છે, પછી મારીચંદ સુબાહુનો પણ વધ કરી દે છે અને પછી અહિલ્યા આશ્રમ જાય છે. એ બધી સ્ટોરી થાય છે એન્ડ દેન એ સીતાજીને ત્યાં મિથિલા જાય છે અને ત્યાં એમનું મેરેજ સ્ટોરી છે. તો આ સીતાજીની તમે વાત કરી તો આપણે એ પણ ક્વેશ્ચન લઈએ કે રામ સીતાનો એ સંબંધ કેવો હતો? મારો ફેવરેટ ક્વેશ્ચન છે. ઓકે, તો બસ તો એ જ આપણે દર્શક મિત્રોને બી કહીએ કે રામ સીતા, કારણ કે ખૂબ સરસ નામ એ લોકોની જોડી છે. તો આજે એ લોકોનો સંબંધ બી કેવો હતો? તો જ્યારે શ્રીરામ મિથિલા જાય છે ત્યારે એકબીજાને ખબર નહીં હોતી આ કોણ છે. બટ શ્રીરામ સીતાજીના જે પિતા છે જનક, એમને કહે છે કે આ ધનુષ છે અને આ ધનુષ જે પણ ઉઠાવશે એ મારી ડોટરને હું એને ઓફર કરી દઈશ. એટલે અને ત્યારે કોઈ સ્વયંવર નહીં હોતું, સ્વયંવર ઓલરેડી થઈ ગયું હોય છે. આ સિરિયલમાં એવું બતાવે છે કે સ્વયંવર ચાલતું હોય છે અને શ્રીરામ આવી જાય છે. અચ્છા, એટલે એવું સ્વયંવર જેવું હતું નહીં? સ્વયંવર નહોતું. એ એમને વીર્ય શુલ્ક ઘોષિત કરે છે. વીર્ય શુલ્ક એટલે એક શરત પૂરી થાય જેનાથી એ જીતશે. સીતાજી એ જીતી શકે છે એમની પુત્રીને એ શરત પૂરી કરીને. એટલે શરત એ હતી કે આ શિવધનુષને ઉઠાવવાનું. શ્રીરામ એ ધનુષને ખાલી ઉઠાવતા નથી, તૂટી પણ જાય છે એમનાથી. એટલું પ્રેશર લગાવી દે છે કે તૂટી જ જાય છે એ ધનુષ. અને પછી જનક કહે છે કે મારી પુત્રી હવે તમારી થઈ. અને પછી દશરથ ત્યાં આવે છે અયોધ્યાથી, એમને સંદેશ મોકલે છે. એટલે અને પછી એમનું મેરેજ થાય છે ને એ પણ ડિસાઇડ થઈ જાય છે સાથે કે લક્ષ્મણનું જનકની બીજી પુત્રી ઉર્મિલા સાથે મેરેજ થશે અને ભરત શત્રુઘ્નનું જનકના ભાઈની પુત્રીઓ સાથે થશે, માંડવી શ્રુતકીર્તિ સાથે. ઓકે. અને પછી એમનું મેરેજ થાય છે ને જનક કહે છે કે હવે મારી પુત્રી તમારી થઈ અને એ તમને તમારી સધર્મચારિણી બનીને રહેશે, એટલે જે તમારો ધર્મમાં સાથ આપશે. અને પછી એ બહુ બધો ટાઈમ સાથે અયોધ્યામાં સ્પેન્ડ કરે છે. ઓકે. અને એમનું જે ડિસ્ક્રિપ્શન છે કે એમના હાર્ટથી હાર્ટ કમ્યુનિકેશન થાય છે. એમને શબ્દોની પણ જરૂર નથી પડતી. એકબીજાના લવમાં એટલા હોય છે કે એમને શબ્દોની પણ જરૂર નહીં પડતી. એ જસ્ટ એકબીજાને જોઈને સમજી જાય છે કે એમના માઇન્ડમાં કે શું કહેવું છે એકબીજાને. અને એમનો લવ એકબીજા માટે વધતો જ રહે છે. શ્રીરામ એટલો લવ કરે છે સીતાજીને અને સીતાજી ડબલ લવ કરે છે એમને, આવું મેન્શન છે. અને પછી જ્યારે શ્રીરામને વનવાસનું આવે છે કે એમને વનવાસ, ત્યારે તો એ એક્સેપ્ટ કરી લે છે. પણ પછી જ્યારે સીતાજી સામે જાય છે તો સીતાજીને કહે છે કે મને આ વનવાસ જવાનું થયું, ત્યારે એમને ઇમોશન્સને કંટ્રોલ નહીં કરી શકતી, એકદમ વ્યાકુલ દેખાય છે. તો એ સીતાજીને કહે છે કે હું વનવાસ જઈશ ને તમે પ્લીઝ અહીંયા મારી માતાઓનું ધ્યાન રાખજો. સીતાજીને એ વાતનો બિલકુલ શોખ નથી કે એમને વનવાસ થયો. એમને શોખ એ વાતનો થાય છે કે આ મને લીધા વગર જઈ રહ્યા છે એવું. તો એ કહે છે કે તમે મને પ્લીઝ ના શીખવાડશો, મને ખબર છે કે મારો ધર્મ શું છે અને મારું ધર્મ મારા માતા પિતાએ મને શીખવાડ્યું છે અને મારું કામ છે તમારી સાથે આવવાનું. તો એ
શ્રીરામ કહે છે પણ વનમાં તમને બધું એકદમ ફલમૂલ ખાવા પડશે, જમીન પર પડેલા એ બધું કરવું પડશે, તો એ એકદમ નર્ક જેવું રહેશે. તો કે મારું સ્વર્ગ તમારી સાથે છે, મને તમારી સાથે જ આવવું છે. તો સીતાજી પછી શ્રીરામ કહે છે કે ત્યાં વનમાં એકદમ બધા રાક્ષસો હશે, જંગલી જાનવર હશે, તમને તમારી રક્ષા કેવી રીતે થશે? તો સીતાજી કહે છે કે તમે શું બોલી રહ્યા છો? મારા પિતા શું વિચારશે કે જમાતાના રૂપમાં એક પુરુષના રૂપમાં સ્ત્રીને લઈ આવ્યા છે એવું લાગશે એમને. આવું એટલે આવું બધું ના બોલશો તમે. તો શ્રીરામ કહે છે કે મને હજુ બરાબર નહીં લાગતું તમને લઈ જવાનું. તો સીતાજી કહે છે સારું, મહેલમાંથી બહાર નીકળો, હું મારી જાન આપી દઈશ, એવું કહે છે. તો શ્રીરામ કહે છે, શ્રીરામ એમને સંભાળે છે અને એમને હગ કરે છે. એકદમ બ્યુટીફુલ ડિસ્ક્રિપ્શન છે. અને પછી સીતાજીને એ કહે છે હું પણ એ જ ઈચ્છું છું કે તમે હંમેશા મારી સાથે રહો, બટ તવ અભિપ્રાય, તમારો ઓપિનિયન જાણવો હતો, એટલે મેં બસ ખાલી તમને આટલી બધી વાર ના પાડી. બાકી તમે મારી સાથે રહેશો એનાથી ખુશીની વાત મારી માટે કોઈ નથી. એટલે આટલું બ્યુટીફુલ રિલેશન છે એમનું. એ ઓપનલી એકબીજાને કશું પણ કહે અને એકબીજાના ઓપિનિયનનું રિસ્પેક્ટ પણ આપે. આટલું બ્યુટીફુલ છે. એન્ડ પછી સીતાજી પણ સાથે આવે છે. પછી વનમાં એમનું જીવન લાઈક 13 યર્સ, જે એમને પહેલાં લાસ્ટ યર એકદમ ખરાબ રહ્યું, બટ જે 13 યર્સ હતા, આઈ શુડ સે કે એમને હનીમૂન ટાઈપે સ્પેન્ડ કર્યો છે ટાઈમ. લાઈક ઓફકોર્સ ફિઝિકલ હાર્ડશિપ્સ હતા, બટ જે એમને ટાઈમ સ્પેન્ડ કર્યો એમાં બહુ બ્યુટીફુલ ડિસ્ક્રિપ્શન છે કે એ મંદાકિનીમાં સ્નાન કરતા હતા. સીતાજીનો હાથ પકડીને શ્રીરામ એમને કહે છે કે અહીંયા આટલું બ્યુટીફુલ નેચર છે અને તમે મારી સાથે છો, આનાથી વધારે શું જોઈએ? મને અયોધ્યાથી વધારે સુખ અહીંયા મળે છે. એટલે ટૂંકમાં વનવાસમાં પણ એ લોકોએ બહુ સરસ ટાઈમિંગ્સ પાસ કર્યા છે. કેટલી વાર શ્રીરામે એમને કીધું છે ત્વયા વિના સ્વર્ગમ ન અપી રોચયેત, એટલે તમારા વગર મને સ્વર્ગ પણ નથી જોઈતું. આટલો પ્રેમ કરે છે સીતાજીને. એન્ડ આનું કન્ટિન્યુ થાય છે જ્યારે રાવણ સીતાજીનું અપહરણ કરે છે. યસ, ત્યારે જે શ્રીરામની હાલત થાય છે, એમનું રુદન, એમનું રડવાનું જોઈને આપણે દ્રવિત થઈ જઈએ. આપણું કહીએ ને રોંગટે ખરું એ થાય, કારણ કે શ્રીરામ એમાં એટલું રડે છે. એવું કહે છે કે મને હવે જીવ નથી, હવે હું સીતા વગર નહીં જીવી શકું. પછી એ કહે છે કે સીતા નહીં મળે તો સચરાચરે જગતસ્ય વિનાશમ કરીશ, અમે આખા જગતનો વિનાશ કરી કાઢશે. અને પછી એ વૃક્ષને પૂછે છે, વૃક્ષ તે મારી સીતાને, એમની મેન્ટલ કન્ડિશન આખી ડિસ્ટ્રોય થઈ જાય છે. એ હિરણને પૂછે છે, હિરણ સીતાને જોઈ છે. એ સિંહને જઈને, શેરને જઈને પૂછે છે કે તે મારી સીતાને જોઈ છે. એ કબંધ વૃક્ષને એવું કહે છે કે કબંધ પ્રિયા છે મારી પત્ની, એટલે મારી પત્નીને તારા ફૂલ બહુ ગમે છે, તો તને ખબર હશે કઈ છે. એટલા એ થઈ ગયા છે. જ્યારે પણ બહુ ઇમોશનલ એક જર્ની હતી, શ્રીરામ બહુ જ ઇમોશનલી એક્સપ્રેસિવ છે. નોટ લાઈક આપણે સિરિયલમાં જોઈએ છે કે એમનો ફેસ એકદમ પથ્થર જેવો રહે છે, પણ એવો નથી. એ બહુ જ ઇમોશનલ હતા અને બહુ જ એમનું ઇમોશનલી એ હતું. એન્ડ પછી એ જ્યારે આગળ પણ જ્યારે પણ સીતાજીનું એમને સીતાજીની ચૂડામણી મળે કે સુગ્રીવ એમને સીતાજીના ઓર્નામેન્ટ દાગીના આપે છે, યસ, એ બધું જોઈને રડવા લાગે. અને એક તો એટલું બ્યુટીફુલ મેન્શન છે કે રાતે જ્યારે મૂનને જોવે એમની આંખોમાં આંસુ આવી જાય કે એમની ચંદ્ર સમાન બ્યુટીફુલ વાઇફને યાદ કરીને રડે છે. એમને રાતે ઊંઘ નહીં આવતી, એમની ઉપરથી સાપ રેંગી જાય એમને ખબર નથી પડતી. એટલે આટલું બ્યુટીફુલ રિલેશન છે. પણ મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી આ જે વનવાસ એમને થયો એ પણ એક કદાચ અન્યાય હતો ને એમની જોડેનો, તો એનું કશું રીઝન ખરું? કારણ કે એ અન્યાય હતો છતાં પણ એમને ખુશી ખુશી એ 14 વર્ષ વનવાસમાં રામ, સીતા અને લક્ષ્મણ ત્રણેય એમની સાથે ગયા. તો આ એક હજુ બહુ જ બ્યુટીફુલ ક્વેશ્ચન છે. કારણ કે જ્યારે મેં આના વિશે જાણ્યું હતું ત્યારે હું તો એકદમ હક્કા બક્કા રહી ગયો હતો કે આનું રિયલ રીઝન જાણ્યું. કારણ કે એ બહુ જ ડીપ, બહુ જ ગૂઢ છે, એકદમ ડીપ છે. અને એમાં એકચ્યુઅલી આપણાને એવું કહેવામાં કે એમના પપ્પાએ કીધું કે જાઓ એટલે જતા રહ્યા, આપણાને એટલું જ કીધું છે. બટ દેર વોઝ અ હ્યુજ રીઝન ફોર ધીસ. જ્યારે દશરથ અને કૈકેયી કોપ ભવનમાં છે, કૈકેયી કહે છે ભરતસ્ય રાજ્યાભિષેચનમ રામસ્ય અરણ્ય ગમનમ, એટલે રામ વનવાસ જશે, ભરતને રાજા બનશે. તો દશરથ તો બેભાન થઈ જાય છે, રામ આવે છે ત્યારે. અને કૈકેયી કહે છે આ તો તને કશું કહી નહીં શકે, હું કહું છું, આમને મને 2 વાર આપ્યા હતા અને એના અકોર્ડિંગ મેં તારું વનવાસ માંગ્યું છે અને ભરતનું રાજ્યાભિષેક. શ્રીરામ કહે છે એવા વસ્તુ ઓકે, આઈ હેવ નો પ્રોબ્લેમ. અને પછી જ્યારે કોપભવનમાંથી બહાર નીકળે છે ત્યારે લક્ષ્મણ એમને પૂછે છે કે તમે શું કામ એક્સેપ્ટ કરી રહ્યા, તમારી સાથે અન્યાય થઈ રહ્યો છે આટલો મોટો, આ તમને એક્સેપ્ટ કરવાની જરૂર જ નથી. તમે એ તો એ લક્ષ્મણ તો એવું પણ કહે છે વધ્યતામ વા વધ્યતામ, એટલે આપણા પિતા છે એમનું કાં તો એમને જેલમાં પૂરી દો કાં તો એમનો વધ કરી કાઢો. કારણ કે ક્ષત્રિય હોય એ ફેમિલી ના જોવે, એ અન્યાય કરતા વ્યક્તિને પનિશમેન્ટ કરશે. તો શ્રીરામ કહે છે એવું નથી. જો પહેલાં તો આપણા પિતા છે, એક રાજા પણ છે અને રાજાનું આદેશની અવહેલના આપણે કરી નથી શકતા.
અને રાજાનું આદેશ ભગવાનના આદેશથી જમા, એટલે આપણે અવહેલના નથી કરી શકતા અને આપણા કંટ્રોલમાં નથી આ સિચ્યુએશન. ઓકે. બીજી કે આપણા પિતાને જૂઠથી બહુ પ્રોબ્લેમ છે, એટલે જૂઠું સહન સહન નહોતા નહીં કરી કરતા. હવે શકતા. એમના બોલેલા શબ્દ વચન જૂઠા પડી જશે તો એ એક્સેપ્ટ તો કરી લેશે, પણ એ વાત એમને અંદર અંદર ખાઈ ખાઈ જશે. જશે. ઓકે. એટલે બીજું રીઝન. પણ જે ત્રીજું રીઝન આપે છે બહુ જ ડીપ છે. ઓકે. શ્રીરામ કહે છે કે આમાં ડેસ્ટિનીનો હાથ છે, આમાં નસીબ, નિયતિ, ડેસ્ટિની આપણે કશું પણ કહીએ એનો હાથ છે. લક્ષ્મણ કે તમે ડેસ્ટિનીનું શું કહો છો? કાયર લોકો ડેસ્ટિનીની વાત કરે, તમે ના કરશો, તમે ક્ષત્રિય છો. તો રામ કહે છે કે ના, એવું નથી, આમાં મારી પાસે રીઝન્સ છે. શ્રીરામ કહે છે મારી માતા છે કૈકેયી, ઓકે. એમની સાથે મેં કોઈ દિવસ ડિફરન્શિએટ નહીં કર્યું. મારી માતા કૌશલ્યા અને કૈકેયીને એક જેવું જ રાખ્યું છે, એક જેવું જ નહીં કર્યું. સમાન અધિકાર આપ્યો છે. અધિકાર અને પ્રેમ પણ. પ્રેમ. ઓકે. અને કૈકેયીએ પણ મોર ઇમ્પોર્ટન્ટલી મને અને ભરતને સેમ જ રાખ્યું છે, કોઈ દિવસ અમારા વચ્ચે ડિફરન્સિએશન નહીં કર્યું. અને કદાચ મને વધારે જ પ્રેમ કર્યો છે ભરતથી. ઓકે. બટ આજે અચાનક એમને મારી સાથે આવું કર્યું જેના લીધે મને દુઃખ પહોંચે, જેના લીધે મારું અહિત થાય. અચાનક એમના માઇન્ડમાં આવું ચેન્જ આવ્યો છે. તો એ કહે છે કૃતાંત એવ દૃષ્ટિયામી, એટલે આમાં હું કૃતાંત એટલે ડેસ્ટિનીને જોઉં છું. એટલે આ જે છે કૈકેયીએ નથી કર્યું, એ ડેસ્ટિની એમની પાસે કરાવડાયું છે, અચ્છા. જેનથી દેર ઇઝ અ ગ્રેટર ગુડ અહેડ, જેનથી વધારે સારું આપણી સાથે કશું થઈ શકે. બિકોઝ એ કહે છે અકસ્મિતમ અસંકલ્પિતમ, એટલે આ અચાનક થયું છે. આનું કોઈ એકદમ આનું કશું બેઝ જ નથી. આ સરપ્રાઇઝિંગલી આપણને સમજ જ ના આવે, આ અનએક્સપ્લેનેબલ છે, ઇલોજિકલ વસ્તુ થઈ છે. કારણ કે મારી માતાનો સ્વભાવ છે નહીં, ને મારા પિતાનો પણ નથી કે આવો અન્યાય સહન કરી લે. ઓકે. તો પણ એક એમને આવું કર્યું છે. તો હવે શ્રીરામ કહે છે કે પ્રારબ્ધ એટલે અમે આ જે ચેપ્ટર ચાલી રહ્યું હતું, નિવાલા મુંહ તક આકે છીન ગયા, એવી સિચ્યુએશન. તો એક આ જે ચેપ્ટર ચાલી રહ્યું હતું એ વચ્ચેથી બંધ થઈ ગયું ને એક ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ થયું છે. તો લેટ અસ સી વેર ડેસ્ટિની ટેક્સ અસ. અને આ એક બહુ મોટું લાઈફ લેસન છે, કારણ કે લોકો લાઈફમાં એમની સાથે કશું પણ ખરાબ થાય તો એ હાર માની લે, એમને દુઃખ થાય કે આવું થયું છે. એ જ્યારે આ શ્રીરામની મેન્ટાલિટીથી ચાલે કે સિચ્યુએશન જ્યારે આપણા કંટ્રોલમાં ના હોય, આપણે આપણા બધા પુરુષાર્થ કર્યા બટ એ વેસ્ટ ગયા ને આપણા સાથે એ થયું જે આપણે નહોતા ઈચ્છી રહ્યા. પણ આપણે એને એ દૃષ્ટિથી જોવું જોઈએ કે આપણી સાથે આની આગળ કશું હજુ સારું થવાનું છે. ડેસ્ટિની હેઝ ગ્રેટર પ્લાન્સ ફોર અસ. એટલે શ્રીરામે એ પોઈન્ટ ઓફ વ્યૂથી જોયું, એટલે એમને વનવાસ સ્વીકાર કર્યો હતો. પણ મને એ ના ખબર પડી કે ચલો રામને વનવાસ થયો એટલે સીતાજી એમની સાથે ગયા, પણ લક્ષ્મણ તો એમના ભાઈ હતા, રાઈટ? તો એમને પણ આટલું મોટું એક ડિસિઝન લીધું અને કદાચ એ વખતે એ પણ મેરિડ હતા. હા, મેરિડ. હા, તો એ 3 જણાએ કેમ આ વનવાસ લીધો? કારણ કે પનિશમેન્ટ તો ફક્ત રામ ભગવાનને થઈ હતી, શ્રીરામને. પણ એમની જોડે સીતાજી અને લક્ષ્મણ પણ એમની સાથે આવ્યા, તો એનું કોઈ રીઝન? શ્રીરામ જ્યારે જાય છે સીતાજીનું એ જે મેં કન્વર્ઝેશન કીધું, પછી જ્યારે લક્ષ્મણ ને શ્રીરામ આવું કહે છે કે આ ડેસ્ટિની છે આ તે, તો કીધું ઓકે નો વરીઝ, તમે જવું હોય ઓકે, બટ મને પણ સાથે લઈ જાઓ, કારણ કે મારું ધર્મ તમારી સેવા કરવા સિવાય બીજું કશું નથી, એવું કહે છે. તો શ્રીરામ કહે છે અહીંયા બધાનું ધ્યાન રાખવાનું તને, કારણ કે અહીંયા આપણી માતાઓ વૃદ્ધ છે, આપણા પિતા છે, એમનું ધ્યાન કોણ રાખશે? તો લક્ષ્મણજી કહે છે માતાઓની વાત ના કરશો, આપણી માતા કૌશલ્યા 1000 ગામોને સંભાળે છે, તો અહીંયા આપણા ઘરને તો આરામથી સંભાળશે. એટલે અને મારો ધર્મ માત્ર તમારી સાથે છે. ને શ્રીરામ ને લક્ષ્મણનો બોન્ડ એકદમ ક્લોઝ હોય છે. ઓકે. એ વાત જે સીતાજીને નહીં કહી શકતા શ્રીરામ, એ લક્ષ્મણને ખબર હોય છે. આઈ એમ નોટ ગોઈંગ ઇનટુ ડિટેલ્સ ઓફ ઇટ, બટ એ બહુ વાતો છે જે શ્રીરામ લક્ષ્મણ સાથે શેર કરે છે, એકદમ સેફ ફીલ કરે છે. અને એ લક્ષ્મણને કહે છે પણ કે તું ના આવત તો મને કોઈ બીજાને તો લઈ જ જવું પડે સીતાની રક્ષા કરવા માટે, કારણ કે જ્યારે એટલીસ્ટ 2 લોકો જોઈએ રક્ષા કરવા માટે. ઓકે. એટલે આઈ એમ રિયલી હેપી કે તું મારી સાથે. અને જ્યારે ચિત્રકૂટમાં મેં તમને કીધું કે શ્રીરામ સીતાજીનો હાથ પકડી કહે છે કે અહીંયા નેચર છે, તમે છો, અને લક્ષ્મણનું પણ નામ લે છે કે લક્ષ્મણ જેવો ભાઈ મારી સાથે છે, તો આ વનવાસ જ મારી માટે સ્વર્ગ છે, એવું કહે છે. એટલે એમને, અને જે તમે કીધું એ મેરિડ હતા, તો એમની પત્નીનું આગળ મેન્શન નથી મેરેજ પછી, કે આગળ એમની પત્નીનું આના પર શું રિએક્શન હશે એનું કોઈ મેન્શન નથી. બટ આપણે એક સેફલી એવું એઝમ્પશન લગાવી શકીએ છીએ કે એમની પત્ની ત્યાં એટલે રહેતી કારણ કે કોઈ બીજું હતું નહીં તે ધ્યાન રાખવા માટે, આ માતાઓનું અને પિતાનું, દશરથનું. કારણ કે ભરત, શત્રુઘ્ન એમની પત્નીઓ તો કે એમના મેટર્નલ હાઉસ જતા રહ્યા હતા એ ટાઈમે, અયોધ્યામાં નતા.
અચ્છા, એમની- એટલું બધું લોકો નથી વાત કરતા. સો અનફોર્ચ્યુનેટલી એ બહુ અંડરરેટેડ સ્ટોરી માનું છું બિકોઝ પોતે ઓથરે વાલ્મીકીજીએ ઉર્મિલાજીનું આગળ મેન્શન નથી કર્યું. અચ્છા, બટ એ હવે એ બહાર આવી રહી છે વાત, એટલે જે રીતે એમના પર બહુ બધા ફિક્શન્સ લખાયા છે. લક્ષ્મણ ઉર્મિલાની એક સ્ટોરી બુક લખાઈ છે લક્ષ્મીલા. લક્ષ્મીલા, ઓકે. એક ફિક્શન બુક છે જે એમને હાઇલાઇટ કરે છે કે એમની લાઈફ કેટલી ઇમ્પોર્ટન્ટ છે. અને મેં મારી આજુબાજુ જેવું તમે પણ ઓબ્ઝર્વ, તમે પણ આ પ્રશ્ન ઉઠાવ્યો, તો Yes. પ્રશ્ન બધાના માઇન્ડમાં આવે છે. એટલે આ પ્રશ્ન બધાના માઇન્ડમાં છે, એટલે એમનું બહાર આવી રહ્યું છે કે લક્ષ્મણ અને ઉર્મિલાનો સેક્રિફાઈસ ઓછો નહોતો, ઓછો નહોતો. હા, એમનો પણ એટલો જ હતો. કારણ કે આજે પનિશમેન્ટ જો અગર કોઈ મોટા ભાઈને મળે છે તો એની વાઈફ એની જોડે જશે, એ ચલો બરાબર છે. બટ આજે નાનો ભાઈ પણ એની પત્નીને છોડીને 14 વર્ષ એકલો રહે છે, તો એ પણ કદાચ બહુ સેક્રિફાઈસ વાળી બહુ જ વસ્તુ sacrifice હતી. કહેવાય. અને આ ખાલી ભરત, અરે સોરી, લક્ષ્મણ. લક્ષ્મણથી રિલેટેડ નહોતું, લિમિટેડ નહોતું Okay. લક્ષ્મણ માટે. ભરતે પણ સેક્રિફાઈસ આપ્યો હતો. કારણ કે જ્યારે ભરત ને પાછા એમના મેટર્નલ હાઉસથી આવે છે, એમને ખબર પડે છે કે એમની માતાએ આવું કર્યું છે કંઈક, તો એ અચ્છા. પહેલા તો એમનો પરિત્યાગ કરી દે છે. મને આઈ ડોન્ટ વોન્ટ યુ એઝ માય મધર એવું કહી દે છે. અને પછી એ કહે છે કે હું શ્રીરામને અહીંયા આ મહેલમાં પાછા લઈશ. એટલે ચિત્રકૂટ જાય છે શ્રીરામને પાછું કન્વિન્સ કરવા, બટ શ્રીરામ નથી આવતા. શ્રીરામ કહે છે કે આવું, ભરત કહે છે કે આપણા પિતાની ડેથ થઈ ગઈ છે, એટલે વચન હવે સમાપ્ત થઈ ગયું છે એનું જે હા, relevance વનવાસ કર્યું છે એનું. હા, એ ઓકે. વચન એમની સાથે જતું રહ્યું છે. તો શ્રીરામ કહે છે એવું ના હોય, પિતા મરી ગયા પણ એમની સાથે સંબંધ નથી પત્યો, અને સંબંધ નથી પત્યો એટલે વચને નથી પત્યા. એટલે મને અહીંયા હું વચનથી બંધાયેલો છું, એટલે હું તૈસ જ નથી આવી શકતો. અચ્છા, એટલે એમની જોડે પાછા ન ગયા. 14 વર્ષ એમને કમ્પ્લીટ જ કર્યા. તો ભરત કહે છે 14 વર્ષ પહેલા પ્લીઝ પાછા આવી જાવ, નહીં તો હું તમે મારું મૃત મોઢું જોશો, એ બધું કહે છે. અને એમનું પાદુકા, ચરણ પાદુકા એમના જે Yes. હોય છે એ લઈ લે છે, અને એ જઈને સિંહાસન પર મૂકે છે. હવે શ્રીરામ એમને રાજધર્મનો ઉપદેશ આપીને કહે છે કે હવે તને રાજા બનવાનું છે, કારણ કે ત્યાં બીજું કોઈ સંભાળવાનું નથી. ઓકે. તો ભરત ત્યાં એમના સેન્ડલ્સ મૂકી દે છે અને સિંહાસન પર, અને એ પોતે વનવાસ લઈ લે છે. એ નંદીગ્રામ એટલે જે અયોધ્યાની અંડર જ એક ફોરેસ્ટ એરિયા છે, એ ત્યાં રહીને રાજ કરે છે, એકદમ વનવાસીની જેમ શ્રીરામની જેમ. અને એ પણ એમની પત્નીથી સેપરેટેડ રહે છે. એટલે ટૂંકમાં sacrifice એક બધા બ્રધર્સ, હા, એટલે એક વચનમાં આઈ થિંક બધા જ ભાઈઓએ આ વસ્તુ કરી છે, રાઈટ? ઓકે. અચ્છા, હવે લક્ષ્મણ રેખા, હા, એવું કહેવાતું હતું કે જ્યારે રામ ભગવાન કદાચ બહાર નીકળતા હતા અને સીતાનું રક્ષણ કરવા માટે લક્ષ્મણ રેખા કરતા હતા, તો આ વાત સાચી ખરી? લક્ષ્મણ રેખા વાલ્મીકી રામાયણમાં એનો મેન્શન નથી, અચ્છા, પણ આઈ સી એટ એઝ મેટાફર. કારણ કે રામાયણમાં એક પ્રસંગ છે જેની વાત થતી કે જ્યારે શ્રીરામ એ લક્ષ્મણજીને કહીને જાય છે કે આની રક્ષા કરજો. સીતાજી કહે છે કે મને આ ડિયરને પેટ બનાવો છે, પ્લીઝ લઈ આવો. તો લક્ષ્મણ કહે છે કે આ કોઈ ડિયર વિયર નથી, આ એક અસુર છે, મારી જ છે, રૂપ બદલે છે એનો, તો આની પાછળ ના જશો. તો શ્રીરામ કહે છે અરે જસ્ટ લુક એટ હર, અરે આનું મોઢું તો જો, એને કેટલું ગમી રહ્યો છે, મને લઈ આવવા દે એની માટે. અને તું કહે છે કે આ રાક્ષસ છે, તો મને હજુ જવું જોઈએ, કારણ કે મારો ધર્મ છે આનો વધ કરવાનો. અચ્છા, એટલે પછી શ્રીરામ આગળ જશે, એમને રિયલાઇઝ થાય છે કે આ મારી જ છે, અસુર છે, તો એનો વધ કરી દેશે. પણ એ મરતા પહેલા જોર જોરથી હે રામ, હે સીતે, હે લક્ષ્મણ એવું બધું બૂમો પાડે છે. સીતાજીને સંભળાય છે અને લક્ષ્મણજીને કહે છે કે જાઓ એમની રક્ષા કરો. તો લક્ષ્મણજી કહે છે અરે મેં પહેલાં જ કીધું તો અસુર છે, આ આપણી સાથે કોઈ મસ્તી કરી રહ્યું છે, આપણે મૂર્ખ બનાવવાનો ટ્રાય કરે છે ને, કોઈનું ષડયંત્ર લાગે છે, તો અહીંયા જવાનું બરાબર નહીં રહે. તો સીતાજીને ગુસ્સો આવી જાય છે. સીતાજી એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ હતો, ઓપનલી જે બોલવું એ બોલતા હતા. ઓકે. તો એ લક્ષ્મણજીને કહે છે તારી નજર મારા પર છે, મને ખબર છે, તું એની માટે જ અહીંયા આવ્યો છે, તું આ જ મોમેન્ટનો વેઇટ કરતો હતો કે તારા ભૈયા દૂર જાય, એમની જાન પર સંકટ બને અને તું પછી મને પ્રાપ્ત કરી લે. આવું બોલે છે. આ સિરિયલમાં મારા ખ્યાલથી બતાવ્યું છે, નોટ શ્યોર, બટ આવું બોલે છે. અને પછી એ પણ એલિગેશન લગાવે છે કે તું ભરતનો અલાઈ છે, ભરત રાજ કરી શકે એટલે એની માટે તું અહીંયા આવ્યો છે, અને તું આ જ મુમેન્ટનું વેઇટ કરતો. પણ હું તને કહી દઉં, હું શ્રીરામની છું, શ્રીરામ સિવાય કોઈને સ્પર્શ પણ નહીં કરું, આવું બધું કહેતા. સીતાજીને આવું ઇન્ટેન્ટ નહોતા કરતા બોલતા ટાઈમે. ઓકે. એમનો જસ્ટ એટલું ઈચ્છતા હતા કે લક્ષ્મણજી જાય, બિકોઝ ઇટ વોઝ ઓબ્વિયસ શી લવડ નો વન અધર દેન દેટ મેન. તો ઓફકોર્સ એમને માટે એ ગાંડા થઈ જાય, કેટલા એમના પતિ માટે, તો એટલો લવ કરતા હતા. ધીસ ઇઝ વન મોર ઇન્સ્ટન્સ ઓફ ધ લવ. તો લક્ષ્મણજી પછી એમની ધૈર્યની રેખા તૂટી જાય છે, લક્ષ્મણ રેખા એ સેન્સમાં. અચ્છા. તો એટલે હું એને એવી રીતે એ કરું છું, બટ બાકી કોઈ મેન્શન નથી લક્ષ્મણ રેખા. તો લક્ષ્મણજી કહે છે કે તમે આટલું બધું કહી રહ્યા છો તો એ મારા કાનમાં લોહો પીગળાઈને નાખો ને, એવી રીતે તમે કર્યું છે. અચ્છા. હવે હું જઉં છું,
પાક્કું કોઈ ડાઉનફોલ થવાનો છે આપણો, એટલે તમારા મોઢે આવા શબ્દ નીકળી રહ્યા છે. હવે હું જાઉં છું, વન દેવતા તમારી રક્ષા કરે. લક્ષ્મણજી જતા રહે છે, કોઈ લક્ષ્મણ રેખાનું મેન્શન નથી. અને આ વસ્તુ થયા પછી રાવણ આવે છે. યસ, એક સાધુના રૂપમાં. તો એ રાવણ શું છે, કેવી રીતનું છે, એનો રોલ શું હતો? કારણ કે આપણે જે રીતે જોઈએ છે પણ કદાચ એ રીતે એને પ્રેઝન્ટ નથી કર્યા કે કંઈ આમાં ખબર નથી પડતી. ઓકે, તો રાવણ માટે હું થોડો ટાઈમ લઈશ. હા હા, નો પ્રોબ્લેમ, નો બહુ પ્રોબ્લેમ. ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ઓકે. સો રાવણ ઋષિ વિશ્રવાનો પુત્ર હતો, જે ઋષિ પુલસ્ત્યના પુત્ર હતા, અને પુલસ્ત્ય બ્રહ્માના પુત્ર હતા, એટલે ત્યાંથી લિનિયેજ ચાલુ થાય છે. રાવણે પોતાના સેન્સીસ કંટ્રોલ કરીને એક ઘોર તપસ્યા કરી હતી એના બે ભાઈઓ સાથે, કુંભકર્ણ અને વિભીષણ. અને એને એવો વરદાન માંગ્યો હતો બ્રહ્માજી પાસે કે એક મનુષ્ય જ મારો વધ કરી શકે. અને પછી રાવણે એનું ભાઈ છે કુબેર, એનું ઘર ટેરરાઇઝ કરી લીધું, લંકા. એ લંકા જે આપણે કહીએ છીએ રાવણની નથી, એના ભાઈની છે, કુબેરની. એને ટેરરાઇઝ કરી લીધી. એનું પુષ્પક વિમાન ટેરરાઇઝ કરી લીધું. એ પણ એનું નથી, એ કુબેરનું છે. અચ્છા, રાવણનું આમાં કશું જ હતું નહીં. ઓકે. પછી આપણે કહીએ છીએ કે રાવણ બહુ મોટો શિવ ભક્ત હતો. હા. અને એના જેવો શિવ ભક્ત આ પૃથ્વી પર પેદા નથી થયો, આવા લાઇન્સ મેં સાંભળે છે. હા, એક્ઝેક્ટલી. જોઈએ આ કેટલા સાચા છે. પછી એ રાવણને પુષ્પક વિમાન લઈને અહીંયા ત્યાં ફરતો હોય છે, કૈલાશ પહોંચે છે. કૈલાશ પર નંદીજી મહાદેવના વાહન છે, એમને સ્ટોપ કરીને કહે છે કે અહીંયાથી આગળ ના વધશો, અહીંયા મહાદેવનું ક્રીડા સ્થળ છે, એટલે મહાદેવ અહીંયા વિચરણ કરે છે, રહે છે, એટલે પ્લીઝ એમને ડિસ્ટર્બ ના કરશો, ગો ફ્રોમ સમ અધર વે. તો રાવણ શું કહે છે, ધીસ ઇઝ વેરી શોકિંગ ફોર મેની પીપલ. રાવણ કહે છે, કો એમ શંકર, કોણ છે આ શંકર? ઓ, એટલે પહેલા કહેવાય છે કે શંકરના પરમ ભક્ત છે ને હવે પૂછે છે કે આ કોણ છે શંકર? પછી એ કહે છે, બહુ ઇન્ટરેસ્ટિંગ લાઈન કહે છે, વિજ્ઞાત્વયા ન જાનતી ભયસ્થાનમ ઉપસ્થિતમ કેન પ્રભાવેણ ભવો નિત્યમ ક્રીડતી રાજવત. એટલે કોની પરમિશનથી અહીંયા ફરી રહ્યા છે એવું પૂછે છે. અને એમને એટલું નથી ખબર કે એમની સામે એક ડેન્જર ઊભો છે. અચ્છા, રાવણ પોતે એવું કહે છે. અને એ કહે છે હું બતાવું છું હું કેટલો પાવરફુલ છું. તો એ એવું બતાવવા માંગે છે કે શિવથી પાવરફુલ છે, એટલે આખું પહાડ ત્યાં જઈને ઉઠાવવાનો ટ્રાય કરે છે, ઉઠાઈ પણ લે છે. હવે આપણે એવી સ્ટોરી સાંભળી છે કે પહાડ ભક્તિમાં આવીને ઉઠાવે છે, મહાદેવને લઈ જવા માટે ઉઠાવે છે, એવી સ્ટોરીઝ. અચ્છા. હા, બટ એવી સ્ટોરી નથી. ઓકે, આવું છે. એટલે આવી સ્ટોરી રામાયણમાં છે. અને પછી મહાદેવ તો સ્માઇલ કરે છે મસ્તી મસ્તીમાં, એમનો જસ્ટ એક અંગૂઠો નીચે મૂકે છે ઉપર બેઠા બેઠા, અને રાવણના હાથ આખા દબાઈ જાય છે પહાડની નીચે. જોર જોરથી બૂમો પાડવા લાગે છે, રડવા લાગે છે. અને પછી એના મંત્રી આવીને એને સજેસ્ટ કરે છે કે આ મહાદેવ છે જેને તે ચેલેન્જ કરે છે, હવે એમના સ્તોત્ર કોઈ ગાઈને એમને શાંત કરે, એમની સ્તુતિ કરે. પછી કોઈ એમની સ્તોત્ર ગાય છે, એમની માટે બધું કરે છે. અને પછી મહાદેવ તો ભોલા છે, આવી ગયા. અને એ કહે છે રાવણને કે તું આવું જોર જોરથી રડ્યો છે એટલે હું તને રાવણ નામ આપું છું, અને તારથી પ્રસન્ન થઈને હું તને ચંદ્રહાસ આપું છું. ચંદ્રહાસ એમનો એક શસ્ત્ર છે, તલવાર, એ આપે છે. અને એવું પણ કહે છે કે આનો તું મિસયુઝ કરીશ તો મારી પાસે પાછો આવી જશે. અને આ રીતે શિવભક્ત બન્યો છે, જબરજસ્તીની ભક્તિ છે એની, એ હાથ દબાઈ ગયા એટલે. ઓકે, આ સ્ટોરી છે એની. તો રામાયણમાં જ્યારે રાવણ આવ્યા તો હનુમાન તો આવે જ. તો મને જરાક એ પણ કહો કે રામાયણમાં હનુમાનજીનું પાત્ર કેવું હતું, અને એમની પાસે એવા તો કેવા ગુણો હતા? કેમ એવું કહેવાય છે કે રામ હનુમાન સાથે જ નામ બોલાય છે. રાવણ વાળો પાર્ટ થોડો અધૂરો રહી ગયો. ઓકે, કઈ વાંધો નહીં, કન્ટિન્યુ કરીએ આપણે રાવણમાં. હા, હનુમાનજીનું કહું છું, એ પણ બહુ ઓકે. રાવણનું આગળ પછી આવું થાય છે. અને પછી સીતાજીનું અપહરણની વાત કરીએ. વીસ એ કે રાવણે સીતાજીને હાથ પણ નહીં લગાવ્યો કોઈ દિવસ. પછી લોકો એને ફેમિનિઝમથી કનેક્ટ કરે છે કે સ્ત્રીઓનું સન્માન કરતો હતો. આ તે આપણે જોઈએ કે રાવણ કેટલું સન્માન કરતો હતો સ્ત્રીનું, કારણ કે રાવણ સીતાજીને પોતે કહે છે તારથી પહેલા મેં કેટલીઓનું અપહરણ કર્યું છે એવું કહે છે. અને રાવણના તો એટલા આખો કચ્ચો ચિઠ્ઠો છે કે એને કેટલી સ્ત્રીઓનું અપહરણ કરીને એમની સાથે દુરાચાર કર્યું છે. હી હેઝ રેપ્ડ ધેમ. આ લિટરલ મેન્શન છે, હું મારી સાઈડથી કશું નથી કહેતો. એક હતી રંભા નામની એક અપ્સરા હતી, નલકુબેરની પત્ની. કુબેરના પુત્ર નલકુબેરની પત્ની, એટલે કુબેરની બહુ. કુબેર રાવણનો ભાઈ. એના પર એક કુદૃષ્ટિ નાખે છે. રંભા કહે છે અરે હું તો તમારી પુત્રી જેવી છું, તમે મારી સાથે એવું ના કરી શકો. બટ રાવણ ડઝન્ટ સ્ટોપ. એ આખું એને છિન્ન ભિન્ન કરી દેશે. એટલે પછી એ થાય છે. પછી એ વેદવતી નામની સ્ત્રી હોય છે,
તપસ્વીની હોય છે, એ રાવણ એના વાળ પકડીને એને લઈ જવાનો ટ્રાય કરે છે. એ એને શ્રાપ આપી દે છે કે હું જન્મ લઈશ તારો વધ કરવા માટે. એટલે સીતાજીની આત્મા વેદવતીની કહેવાય છે એવું પોપ્યુલર સ્ટોરીઝમાં કહે છે. બટ અહીંયા તો એટલું જ કહે છે કે હું આનો જન્મ લઈશ તારો બદલો લેવા માટે. આવું કરે છે. પછી જ્યારે હનુમાનજી લંકા દહન કરી દેશે ત્યારે રાવણ એક સભા બોલાવે છે અને એ કહે છે કે મને તો લાગતું હતું કે આ ઓશન કોઈ ક્રોસ નહીં કરી શકતું, પણ આ એક વાનરે કરી દીધું, હવે શું ખબર બીજા બધા કરી લે, તો મને સજેશન્સ આપો શું કરવું. તો એના મંત્રીઓમાંથી એક છે મહાપાશ્વ, કહે છે કે કૂતરાઓ રાહ થોડી જોવે, કોઈ સ્ત્રીને પકડી રાખી હોય તો ફિમેલ ડોગ માટે રાહ થોડી જોઈએ તો જસ્ટ પડી જાય એને પર. તો એને કહે છે આવું. તો રાવણ કહે છે કે મને પણ કંટ્રોલ નથી, બટ શું કરું, મને એક શ્રાપ મળ્યો હતો બ્રહ્માજીથી. પુંજિક સ્થલા નામની એક અપ્સરા બ્રહ્મલોક જતી હતી, તો મેં એના વસ્ત્ર કાઢી દીધા અને એ બધું એને દુરાચાર કર્યું. એટલે બ્રહ્માજીએ મને શ્રાપ આપ્યો કે હું કોઈ પણ સ્ત્રીને આવી રીતે જબરજસ્તી કરીશ તો મારો અંત થઈ જશે, મારા 100 ટુકડા થઈ જશે. એટલે બાકી સીતાજી પાસે કેમ જાય છે હું કહું તમને. સીતાજીનું અપહરણ, એની દુશ્મની તો રામ સાથે હતી, લક્ષ્મણ સાથે હતી. સીતાજીનું અપહરણ એટલે કરે છે કારણ કે એની આપણે કહીએ છે ને ભાઈ હો તો રાવણ જૈસા. યસ, કારણ કે એને બહેન માટે કર્યું. હવે જોઈએ એની બહેન માટે શું કર્યું એને. પહેલા એની શૂર્પણખા એની પાસે જાય છે. રાવણને કોઈ ઇન્ટરેસ્ટ નહીં હોતો એનામાં, જોતો પણ નહીં એની સામે. કે કેવો રાજા છે તું, તારી બહેન સાથે આવું થઈ ગયું, તને કશું ખબર નહીં, તારી પ્રજા સાથે થશે તો તું શું ધ્યાન આપી સાથે. તો હવે પૂછે છે શું થયું. તો શૂર્પણખા કહે છે એ જે રામ છે ને એની પત્ની બહુ સુંદર છે, હું તારી માટે પત્નીને લેવા ગઈ હતી. આવું એને મિસગાઈડ કરે છે. જ્યારે રિયલ સ્ટોરી અલગ જ હતી, એ સીતાજી પર અટેક કરતી હતી, બટ એ રાવણને આવું પોર્ટ્રે કરે છે કે હું એને લેવા જતી ને આ લોકોએ મારો આવો હલ કરી દીધો. પણ એની જે પત્ની છે એ વનવાસી સાથે નહીં સારી લાગતી, તારી સાથે સારી લાગે છે કારણ કે તું રાજા છો. એટલે એવું કહે છે. એ પછી કહે છે વો તો મણીઓ મેં મણી હે, આવું બધું કહે છે. એને ફેસ આટલો બ્યુટીફુલ છે, એના હેન્ડ્સ આવા છે, વેસ્ટ આવી છે, આવું બધું કહે છે. તો રાવણ આખી એની ઇન્દ્રિયા મત જાતી હે આવું લખ્યું છે, આવું મેન્શન છે. એ સાંભળીને પછી એ સીતાજી પાસે જાય છે કિડનેપ કરવા આ પર્પસથી. અને હાથ એટલે નથી લગાવતો કારણ કે એમનો અંત શ્રાપ હોય છે. અને બટ સીતાજીને ધમકીઓ બહુ વાર આપે છે કે 12 મહિનામાં તું મને અપ્રોચ કર, નહીં તો હું તને બ્રેકફાસ્ટમાં ખાઈ જઈશ. પછી જ્યારે 12માંથી 10 મહિના નીકળી જાય ત્યારે તો એ લિટરલી લિમિટ ક્રોસ કરીને કહે છે શયનમ આરોહમમ ક્લાઇમ્બ માય બેડ કમ ટુ માય બેડ, એવું કહે છે. અધરવાઇઝ આઈ વિલ ઇટ યુ ઇન માય બ્રેકફાસ્ટ ઇન નેક્સ્ટ 2 months. આવી ધમકીઓ આપે છે. એટલે આ રાવણ છે. તો અહીંયા કદાચ આ બધા ફોટોગ્રાફર છે, ઓડિયોગ્રાફર છે, પણ કદાચ આજે 18 વર્ષના છોકરાએ સ્પીચલેસ કરી કાઢી છે કે રામાયણ એકચ્યુઅલી શું છે એ અત્યારના અમને ખબર પડી. યુગ, હવે આપણે તારી સાથે એક રેપિડ ફાયર રાઉન્ડ રમીએ કે લોકોને પણ ખબર પડે કે આના સિવાય બી યુગ કેવો છે, રાઈટ? તો યુગ, તું પોતાની જાતને ક્યાં જોવા માંગે છે? હું પોતાને એક એવા લેવલ પર જોવા માંગુ છું જે સોસાયટી ઇમ્પ્રૂવ કરી શકે, સોસાયટીમાં જે પ્રોબ્લેમ્સ છે એને રિડ્યુસ કરી શકે. ઓકે. તારો રોલ મોડલ? રોલ મોડલ શ્રીરામ એન્ડ કન્ટેમ્પરરી વર્લ્ડમાં મારા ફાધર. યસ, ઓકે, વેરી ગુડ. તારી લાઈફમાં ભગવાનનું શું ઇમ્પોર્ટન્ટ રહ્યું છે? ભગવાનનું ઇમ્પોર્ટન્સ દરેકની લાઈફમાં હોય, નોઈંગલી અનનોઈંગલી. યસ, એક્ઝેક્ટલી. કોઈ એકનોલેજ કરે કે ના કરે એ વાત છે, બટ ભગવાનનું ઇમ્પોર્ટન્સ હંમેશા હોય જ. તો મારી લાઈફમાં મારા ઇન્દ્રિય નિગ્રહ જે રામાયણ મહાભારત બેવનો સાર છે કે સેન્સીસ પર કંટ્રોલ કરવાનો, ડિસિઝન રાઈટ રોંગના બેઝિસ પર લેવાના રાધર દેન લાઈક ડિસલાઈક. ભગવદ્ ગીતામાં આખો ભક્તિ યોગ છે. તો ભગવાનને આપણે ભક્તિ આપણે હેલ્પ આપણાને પોતા પર કંટ્રોલ લાવવા માટે કરે. આ વાત લોકો એકનોલેજ નથી કરતા. એમને લાગે છે કે ભક્તિ એટલે ભગવાનને પ્રે કરવાનો, આપણને ફલ મળશે. એ ભક્તિ નથી. ભક્તિ એ છે જેનાથી આપણે કંટ્રોલ કરી શકે છે. ફ્રી ટાઈમમાં તું શું કરે છે? ફ્રી ટાઈમમાં રીડિંગ, નોલેજ કસેથી પણ ઇન્ટરનેટ થ્રુ. એ તો દેખાય જ છે. મૂડ ઓફ હોય તો? મૂડ ઓફ હોય તો હું જસ્ટ મ્યુઝિક સાંભળું. ઓકે. પરિવાર શું છે તારી નજરમાં? સોરી? પરિવાર, ફેમિલી. પરિવાર એ છે જે આપણું રૂટ છે, જે આપણને ઇમોશનલ સપોર્ટ આપે, જે પણ સપોર્ટ જોઈએ, ફાઇનાન્શિયલ સપોર્ટ હોય, કોઈ પણ ટાઈપનો સપોર્ટ હોય, મેન્ટલ સપોર્ટ હોય, ફિઝિકલ સપોર્ટ હોય, કોઈ બધાની સાથે ઊભું રહે છે. હા, તો યુગ, અને જેને આપણને બહુ સુંદર રામાયણ વિશેના પાત્રો અને ખૂબ સુંદર આપણને સમજાવ્યું છે. તો થેન્ક યુ સો મચ એન્ડ યુગ, જય શ્રી રામ.